નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો દિવાળીમાં જ સોનાના ભાવ ઘટી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો અચાનક વધી રહેલા સોનાના ભાવમાં ફરીથી હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ પહેલાની વાત કરીએ તો કાળી ચૌદસના દિવસે પણ સોનાની કિંમતોમાં નોંધાયો ઘટાડો। જી હા મિત્રો, તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર જોવા મળી રહ્યા છે ને ચાંદી જે છે એ પણ સોનાની સાથે ઘટતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ જે છે એ સતત ઘટી રહ્યા છે। તો શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે તો ગઈકાલની તુલનામાં સોનાની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તહેવારોની મોસમ દરમિયાન સોના ચાંદીના ભાવ શું રહ્યા, જેની સૌપ્રથમ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આપણે સોનાની ખરીદી કરતા હોઈએ છીએ તો આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ, 10 ગ્રામ સોનાના ભાવ, 100 ગ્રામ સોનાના ભાવ આ મુજબ જોવા મળી રહ્યા છે ને આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જેમાં ઝીંક તાંબુ મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે। અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ગઈકાલની તુલનામાં આજે સોનું જે છે એ સ્થિર થતું જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ, 10 ગ્રામ સોનાના ભાવ અને 100 ગ્રામ સોનું આ સપાટીએ જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોમાં તો ઘટાડા બાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતો પણ સતત ઘટતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીના ભાવ, 10 ગ્રામ ચાંદીના ભાવ, 100 ગ્રામ ચાંદી અને 1 કિલો ચાંદી પણ 1,72,000ની સપાટીએ જોવા મળી રહી છે। તો મિત્રો દિવાળી પર આવતાની સાથે જ સોનાની કિંમતોમાં થયો ઘટાડો, સોનાની સાથે સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો તહેવારોની મોસમ દરમિયાન સોના ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે ને સોનું જે છે એ મિત્રો સતત રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ફરીથી હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારોની નજર સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે અને લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે હવે જો સોનાની કિંમતોમાં હજુ ઘટાડો જોવા મળે તો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી લઈએ। જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હાલ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, તો મિત્રો દિવાળી પછીની વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ સોનાની માંગ ઉપર નિર્ભર રહેતો હોય છે ને હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 1 લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યું છે અને દિવાળી પછી વાત કરીએ તો મિત્રો દિવાળી પછી પણ સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોનાની કિંમતોમાં વધઘટ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે। જ્યારે સોનું સસ્તું થવાના દિવસે હવે વાત કરીએ તો મિત્રો ધનતેરસથી સતત સોનાના દાગીના જે છે એ સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ 1 લાખ રૂપિયાની સપાટી વટાવી અને 2 લાખની સપાટીએ પહોંચવામાં નજદીક હતી, પરંતુ હાલ ધનતેરસ બાદ ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે ધનતેરસ 2026 બાદ સોનું જે છે એ 1.50 લાખને પાર જઈ શકે છે। અર્થાત વાત કરીએ તો મિત્રો 15,000 કરતાં પણ વધુ સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનું સસ્તું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો 2025 બાદ 2026માં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો નિષ્ણાંતો માને છે કે વર્તમાન પરિસ્થિતિ જેમાં સેન્ટ્રલ બેંકની ખરીદી, વૈશ્વિક તણાવ અને યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતાને સમાવેશ થાય છે ને સોનાના ભાવમાં જો
આગામી દિવસોમાં આવી જ રીતે વધારો ચાલુ રહેશે તો નિષ્ણાંતો માને છે કે સોનાના ભાવમાં વધારો થોડા સમય માટે ચાલુ રહી શકે છે। જ્યારે વેન્ચુરાએ એવું કહ્યું છે કે સોના માટે આગામી તેજીના દોર ધનતેરસને 2025 થી શરૂ થશે અને બ્રોકરેજ 2026માં સોનાના ભાવ પ્રતિ $105,000 સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સોનાની કિંમતોમાં સામાન્ય વધારો થઈ શકે છે, કારણ કે દિવાળી પછી ખાસ કરીને ગુજરાતના શહેરોમાં લગ્નગાળાની સિઝન આવી રહી છે ને લોકો જે છે એ સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે પણ સોનું ખરીદતા હોય છે અને લોકો જે છે એ સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાના દાગીના ખરીદવા જ પડતા હોય છે, જેના કારણે મિત્રો સોનાની માંગ જે છે એ લગ્નગાળા દરમિયાન વધતી હોય છે, જેના કારણે સોનું જે છે એ ભારે મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એક અહેવાલ મુજબ ભારતમાં ચાંદીની માંગ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી છે, જેના કારણે પુરવઠા સંકટ વધુ ઘેરું બન્યું છે અને સોનાના ભાવમાં ટૂંકા ગાળામાં ઝડપી વધારો થતા ચાંદીની માંગમાં ઐતિહાસિક વધારો થયો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર જ્યારે વધઘટ જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ મોંઘી થતી જોવા મળતી હોય છે। તો આ 2025માં તો ધનતેરસ બાદ સોના ચાંદી જે છે એ સતત વધી રહ્યા હતા, જેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને બુલિયન માર્કેટના આંકડા પણ આવતા સ્પષ્ટ થઈ જશે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો લોકો કહી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે જો તમે આગામી દિવસોમાં એટલે કે દિવાળી બાદ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે દિવાળી બાદ જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું મોંઘું થતું હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો US ડોલરમાં મજબૂતાઈ જોવા મળે, શેર માર્કેટમાં જો તેજી જોવા મળે અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાના ભાવ જે છે એ ઘટતા જોવા મળતા હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું થતું જોવા મળતું હોય છે। પરંતુ મિત્રો 2025ની સાલની વાત કરીએ તો આ 2025માં સોનાની કિંમતોમાં 45% સુધીનો વધારો નોંધાયો છે અને સોનું જે છે એ ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ જેવા દાગીના ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું।